ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 34 શુક્રવાર. અલખજી કહે છે કે હે નિરંજન, સિદ્ધ સંતોનું જીવન એટલે વૃક્ષનું જીવન જોઈ લો. પોતે દુઃખ વેઠીને અન્યને કેવી રીતે સુખી કરવા તે પણ, તેના અનેક અપરાધોને વિસરી જઈને. જોકે સિદ્ધો અવધૂતો કેટલાય જીવાત્માઓએ તેમની પર કરેલા આક્ષેપો, તેમના માટે કરેલી ટીકા નિંદા કે અસહ્ય કષ્ટોને ક્યારેય યાદ રાખતા નથી. તે તો પોતાના જીવનનું પોતાનું જ પ્રારબ્ધ કર્મ કરીને હસીને પોતાની જાત પર સહન કરી લેતા હોય છે. અવધૂતજીએ અવધૂતી આનંદમાં ગાયું છે, સંત મહંતનું જીવન એ છે દુખિયાનો વિસામો રે. સાવંતવાડીની નજીકનું એક વાલાવલી નામનું ગામ હતું. ત્યાં કોઈનું ખૂન થયું. તે ખૂન કરનારની ઘણીએ શોધખોળ કરતા કોઈ પકડાયું નહીં. અધિકારીઓએ બધે જ તપાસ કરતા અંતે વાળ ન મળતા તે ગામના એક બ્રાહ્મણ ઉપર શંકા ગઈ અને તેને પકડીને જેલમાં પૂરી દીધો. માણગાંવમાં શાસ્ત્રીબુવાને આ વાતની ખબર પડી. તેમણે વરિષ્ઠ અધિકારીને બોલાવીને કહ્યું કે તે નિરપરાધી બ્રાહ્મણને ખોટો જેલમાં નાખ્યો છે. પેલા માણસનું જેણે ખૂન કર્યું છે તે આજથી 3જે દિવસે તને મળી જશે. આવી આજ્ઞા આપતા પેલા અધિકારીએ પેલા બ્રાહ્મણને જામીન પર છોડ્યો. 3જે દિવસે ખૂન કરનાર જે 7 ગુનેગારો હતા તે બધાની નિશાની શાસ્ત્રીબુવાએ બતાવી. તે પ્રમાણે તે બધાને પકડીને લઈ ગયા. તેમના ઉપર આરોપો સિદ્ધ થતા પેલો બ્રાહ્મણ નિર્દોષ છૂટી ગયો. માટે જ શ્રી અવધૂતજી ગાય છે, ભક્તોના સંકટ જોઈ સ્મરતા આવે જે થાય, એવો કો બીજો દયાળ. આવી જ રીતે સાચા ખોટાનો નિવેડો શાસ્ત્રીબુવા કેવી રીતે લાવે છે તે પણ જરા સમજીએ. સામેવાળી વ્યક્તિમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. સાવંતવાડી ગામમાં રામભાઉ સબનીસ નામનો કમાવીસદાર હતો. તેને કોઈ કારણે નોકરી ઉપરથી બરતરફ કર્યો. માણગાંવમાં આવીને શાસ્ત્રીબુવાને વંદન કરી પોતાનું વૃત્તાંત નિવેદિત કર્યું. તેમણે તેને યોગિની મંત્રના જપનું વિધાન કહ્યું. તેણે શ્રદ્ધાથી તેનો જપ કરતા તેને રાજાધિકારીએ અનાયાસે બોલાવીને પહેલાંની નોકરી આપી. અડગ વિશ્વાસ અને દ્રઢ શ્રદ્ધાભાવ હોય તો મારા બાપ શું શું ના થઈ શકે, એટલે કે બધું જ અશક્ય શક્ય થઈ શકે છે. વેંગુર્લે ગામમાં વાસુદેવ સાંઠે નામનો ગૃહસ્થ રહેતો હતો. તેને એક છોકરો હતો. તે જન્મથી જ મૂંગો હોવાથી તેને લઈને તે શાસ્ત્રીબુવા પાસે આવ્યો. તેણે તેમને વંદન કરી એના મૂંગા છોકરાને વાણી અપાવવા કાલાવાલા કર્યા. આ છોકરો મૂંગો હોવાથી તેના જનોઈ વગેરે સંસ્કાર કેવી રીતે થાય તે સાંભળી શાસ્ત્રીબુવા બોલ્યા, હું પરમેશ્વર નથી. સિદ્ધો ક્યારેય એમ નથી કહેતા કે હું પરમેશ્વર છું. આ દોષ દૂર થવા માટે શાસ્ત્રમાં જે મંત્ર અનુષ્ઠાન કહ્યું છે તે કરવાનું કહીને તેને તે મંત્રનું અનુષ્ઠાન 21 દિવસ કરવાની આજ્ઞા આપી. પેલા શ્રદ્ધાવાને 21 દિવસ સુધી શ્રદ્ધા ભક્તિપૂર્વક યથાર્થ અનુષ્ઠાન કરતા તેના પુત્રનું મૂંગાપણું દૂર થઈ અસ્ખલિત વાણી બોલવા લાગ્યો. અડગ શ્રદ્ધાથી કરેલું કર્મ
શું નથી કરી શકતું? આલકજી કહે છે કે ગુરુના વચન પર વિશ્વાસ પૂરો હોવો જોઈએ અને તેના વચનનું ક્યારેય ઉલ્લંઘન ન થવું જોઈએ. એક શનિવારે મોટી શોભાયાત્રા નીકળી હતી. ત્યારે શ્રી ગુરુવર જે ઔદુંબર વૃક્ષની નીચે બેસતા તેને શ્રી દત્ત સ્વરૂપ માનીને કોઈએ સ્પર્શ કરવો નહીં એમ શાસ્ત્રી બુઆએ બધાને કહ્યું. બ્રાહ્મણ હોય તેને સ્નાન કરીને ઔદુંબર પૂજન કરવું, અન્યએ દૂરથી વંદન કરવા. આ વચનોનું કોઈએ ઉલ્લંઘન કરવું નહીં અને જો કદાચ કોઈ કરશે તો તેના પર મોટું સંકટ આવશે. તેથી લોકો શાસ્ત્રી બુઆના આદેશ પ્રમાણે જ વર્તતા. એક દિવસ એક શૂદ્રનો છોકરો દેવયોગ્યે ઔદુંબરને અડકી પડ્યો. તે દોષથી તેને તત્કાળ સર્પદંશ થયો અને તે બેભાન થઈને પડ્યો અને મરી જશે એવી સ્થિતિ જોતાં જ શાસ્ત્રી બુઆ તેની પાસે જલ્દી આવીને તેને સર્પદંશમાંથી સુધા દ્રષ્ટિથી મુક્ત કરે છે. મસૂરે ગામમાં વિઠ્ઠલ નામનો એક શૂદ્ર હતો. તેને ગલત કુષ્ઠ રોગ થયો હતો. અનેક ઉપાયોથી ન મટતા તે શાસ્ત્રી બુઆ પાસે આવી દુઃખ મુક્તિ માટે કલ્પાંત કરવા લાગ્યો. શાસ્ત્રી બુઆએ તેનું દર્દ જોતાં જ તેને કહ્યું કે તું વિમલા નદીમાં સ્નાન કરીને ભક્તાભિમાની દેવની દૂર રહીને પ્રદક્ષિણા કર. પેલા વિઠ્ઠલ શૂદ્રે શાસ્ત્રી બુઆના વચન પ્રમાણે બધું કરતા તેનો દુર્ધર રોગ સમૂળગો નાશ પામ્યો. તેને આશીર્વાદ આપી તેના ઘરે જવા વિદાય કર્યો. સિદ્ધ સંતો પાસે ક્યારે પોતાની પંડિતાઈનું, શાસ્ત્રોના અધ્યયનનું કે અન્ય પ્રકારનું કોઈ અભિમાન કે પક્ષાપક્ષી કરીને વાદ વિવાદ કરવા માટે કે જે તે સિદ્ધ કે સંતની પરીક્ષા કરવાના હેતુથી ક્યારેય જવું જોઈએ નહીં. આ વાત નૃસિંહવાડી ક્ષેત્રના આબાશાસ્ત્રીની અષ્ટાંગયોગની વાતથી આપણને સમજાવે છે. જોકે સમર્થ સંતો સિદ્ધો વાદ વિવાદથી પર હોય છે, છતાંય જો કોઈ અભિમાનથી કે પંડિતાઈના ગર્વથી તેમની પરીક્ષા કરવા આવતા હોય તો તેમનો ગર્વ સ્વયં પરમાત્મા અન્ય રૂપ ધારણ કરીને આવનારની સાથે તેણે કરેલા પ્રશ્નોના જવાબ પ્રશ્નોમાં જ પૂછીને જેનું તેનું ગર્વ ખંડન કરે છે અને જેની પાસે તે આવ્યા હોય તેને તે જ સ્વરૂપનું ભાન કરાવી આવા અભિમાનીઓનું ગર્વ ખંડન કરાવે છે અને પોતાના અધિકારી સંતો સિદ્ધોમાં એ જ છે એની પ્રતીતિ કરાવે છે. શાસ્ત્રી બુઆ જ આ નક્કી સ્વયં દત્તાવતાર માટે છોડી સર્વ આ વિદ્યા દર્પ અસાર. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 115 દોહરો 87. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.